નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. આજે આપણે ચર્ચા કરવાના છીએ ત્રિપલ તલાકનું છે. આજથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ચૂકી છે, પરંતુ શું ખરેખર ત્રિપલ તલાક ખતમ થશે કે કેમ, તે અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. કેમ કે સુપ્રીમ કોર્ટ દ્વારા 5 સંવૈધાનિક બેન્ચે મુસ્લિમ મહિલાઓની અરજી પર તો સુનાવણી શરૂ કરી દીધી છે, પરંતુ કોર્ટે કહ્યું છે કે શું ત્રિપલ તલાક મુસ્લિમોનો મૂળભૂત અધિકાર છે કે નહીં, તેના પર તે સુનાવણી કરશે. જો કે સુનાવણી શરૂ થતાં જ કોર્ટે એ વાત પણ સ્પષ્ટ કરી દીધી છે કે જો ત્રિપલ તલાક બંધારણીય સાથે સંકળાયેલો મુદ્દો હશે તો જ કોર્ટ દખલ કરશે, પરંતુ જો ધર્મ સાથે જોડાયેલો મુદ્દો હશે તો કોર્ટ તેમાં દખલ નહીં કરે. મતલબ કે સૌ પહેલા તો કોર્ટ હાલમાં ત્રિપલના તલાક બંધારણ સાથે છે કે ધર્મ સાથે જોડાયેલો વિષય છે તે ચકાસશે. તે બાદ જ આ અંગે ચુકાદો આવી શકશે. તો આ સાથે જ કોર્ટે બહુ વિવાહના મુદ્દે ચર્ચા કરવાનો પણ સાફ ઇનકાર કરી દીધો છે. ત્યારે હવે જોવાનું એ છે કે સુનાવણી પૂર્ણ થયા બાદ ખરેખર મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકમાંથી મુક્તિ મળશે કે કેમ, આ તમામ બાબતો ઉપર ચર્ચા કરીશું મહામંથનમાં મારી સાથે. ત્રિપલ તલાક મુદ્દે આજથી ઐતિહાસિક સુનાવણીનો પ્રારંભ થયો છે. સુપ્રીમ કોર્ટમાં કોર્ટ ત્રિપલ તલાક મુદ્દે 7 અરજીમાં સુનાવણી કરવાનું શરૂ કર્યું છે. ડે ટુ ડે બેસિસ પર 6 દિવસ સુધી આ સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે તે મૂળભૂત અધિકારોના દાયરામાં ત્રિપલ તલાકની સુનાવણી કરશે. સુનાવણીની શરૂઆતમાં ચીફ જસ્ટિસે કહ્યું હતું કે ત્રિપલ તલાક ઇસ્લામનો મૂળ હિસ્સો છે કે નહીં તે પણ જાણીશું. જોકે સુપ્રીમે બહુપત્નીત્વ પ્રથા પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે મુસ્લિમોમાં પ્રચલિત ત્રિપલ તલાક નિકાહ હલાલા મુદ્દે સુપ્રીમની બંધારણીય બેન્ચ સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ જે.એસ. ખેરની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની બંધારણ બેન્ચ 7 અરજી પર સુનાવણી કરશે, જેમાંથી 5 અરજી મુસ્લિમ મહિલાઓએ કરી છે, જેમાં મુસ્લિમ સમુદાયમાં પ્રચલિત 3 તલાકની પ્રથાને પડકાર આપતા તેને ગેરબંધારણીય ગણાવી છે. કેન્દ્ર સરકાર અરજદાર મહિલાઓ અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સહિત તમામ પક્ષકારો કોર્ટ સમક્ષ લેખિત દલીલો રજૂ કરી ચૂક્યા છે. તેના આધારે સુપ્રીમ કોર્ટ જાતે સવાલો નક્કી કરશે. તે સવાલો પર સુનાવણી દરમિયાન વિચાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર 3 તલાક પર પ્રતિબંધ લાદવાને પક્ષમાં છે, જ્યારે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની દલીલ છે કે પ્રથાઓ ન્યાયિક સમીક્ષામાં આવતી નથી. ऑनरेबल सुप्रीम कोर्ट जो फैसला करेगा वो फैसला कॉन्स्टिट्यूशन के दायरे में मुस्लिम पर्सनल लॉ जो है और शरिया जो है इसके दायरे में होगा. और जो आर्टिकल 25 में जो कॉन्स्टिट्यूशन में जो हमको गारंटीज दी गई हैं मुसलमानों को और दूसरे कौमों को कि अपनी रिलीजन और उसके बताए रास्ते को फॉलो करने का, मैं समझता हूं कि इसके दायरे में रहते हुए सुप्रीम कोर्ट का फैसला जरूर होगा. शरीयत में किसी तरह की मुदाखलत नहीं हो सकती. हम कोर्ट में आए हैं, हम अपनी बात ये कहने के लिए कि जो कानून है 1937 का शरीयत ला, उसके हिसाब से वो फैसला कर दें. और अगर किसी को तकलीफ है, बाद लोग कह रहे हैं कि औरतों को तकलीफ है. देखिए असल में ऐसा है कि अगर आप ना माने, ये आस्था की बात है, तो वो तो खुली उनके लिए, वो जहाँ चाहे जाके अपना वो करें. अगर कोई आप इस मामले में क्या है, क्या आप इंटरव्यूनर हैं? मैं आज हूँ मैं क्या है आप? इंटरव्यूनर. मैंने जो शरिया लॉ है इसका कोडिफिकेशन हो जाना चाहिए, क्योंकि अगर शरिया लॉ का कोडिफिकेशन हो जाएगा इससे ना तो मजहब में कोई आंच आएगी और ना मजहब का, जो लोग कह रहे हैं कि मजहब के खिलाफ है, मजहब का इंटरफेरेंस है, वो सारी चीजें भी सिक्योर हो जाएंगी. और क्योंकि शरिया में इतना बेहतरीन हिसाब दिया हुआ है, इतने बेहतरीन लॉज हैं, उससे कॉन्स्टिट्यूशन का भी जो है वो कोई इस तरह का मदाखलत नहीं होगी कॉन्स्टिट्यूशन में, और वो उसका कोई क्लैश नहीं होता है. और जो ये मौलवी मौलाना अपनी राजनीति कर रहे हैं, अपने दारुल कज़ा चला रहे हैं और अपनी फैमिली
लॉज जो हैं वो जबरदस्ती इन्होंने लोगों पर थोप रखे हैं। ये कोर्ट में जाने से लोगों को रोकते हैं और नेशन की मेन स्ट्रीम में लोगों को आने से रोकते हैं, तो वो सब चीजों का एंड हो जाना चाहिए। फ्रीडम ऑफ रिलीजन दिया हुआ है आर्टिकल 25-26 में, तो वो जो फ्रीडम दिया हुआ है या प्रोटेक्शन दिया हुआ है वो जो रिलीजन का इंटीग्रल पार्ट है, जैसे हज, ज़कात, नमाज, रोजा, ये सब चीजें कैसे परफॉर्म की जाएंगी, क्या इनका तरीका रहेगा, ये वो चीजों को प्रोटेक्ट करता है। एक तरफ मुस्लिम महिलाओं માટે ટ્રિપલ તલાક છે તો બીજી તરફ છે હલાલા। જી હા, હલાલા। ઘણા લોકો એવા હશે કે જે આ શબ્દથી અજાણ છે, પણ તમને જણાવી દઈએ કે ટ્રિપલ તલાકની જેમ જ કદાચ તેના કરતા પણ વધારે મોટા શ્રાપ સમાન છે હલાલા। ત્યારે તમને જણાવીએ કે આખરે શું છે હલાલા। મુસ્લિમ મહિલાઓ માટે ટ્રિપલ તલાક અને હલાલા કોઈ શ્રાપથી ઓછું નથી। કેટલીક મહિલાઓ વિચારે છે કે હલાલા બળાત્કાર કરતા નાની વસ્તુ નથી। ટ્રિપલ તલાક તો ઠીક, પણ જ્યારે તમે હલાલા વિશે સાંભળશો તો તમારું માથું શરમથી ઝૂકી જશે અને તમે પોતાને સવાલ કરી ઉઠશો કે શું આપણે ખરેખર 21મી સદીમાં જીવી રહ્યા છીએ? ત્યારે તમને જણાવીએ કે મુસ્લિમ સમાજમાં આખરે હલાલા પ્રથા છે શું, તેને તમે કંઈક આ રીતે સમજો। માની લો કે એ ના બી સાથે નિકાહ થયા। એ પોતાની પત્ની બી થી નારાજ થઈ ગયો કેમ કે તેને તેના હાથનું જમવાનું ન ભાવ્યું। એ પોતાની પત્ની બી ને ગુસ્સામાં કહી દીધું તલાક, તલાક, તલાક। તલાક આપ્યા બાદ ભૂલનો અહેસાસ થયો તો એ મૌલાના પાસે ગયો। એ મૌલવીને કહ્યું કે હું મારી પત્ની સાથે ફરી લગ્ન કરવા માંગુ છું। મૌલાનાએ એને કહ્યું તેણે બીના નિકાહ કોઈ બીજા વ્યક્તિ સાથે કરાવવા પડશે। મૌલાનાએ એને કહ્યું કે જ્યારે બીના બીજા પતિ સાથે તલાક થાય ત્યારે તમે નિકાહ કરી લેજો। એ મૌલાનાને કહ્યું મારી પત્ની બી માટે હું બીજો વ્યક્તિ ક્યાંથી લાવું? મૌલાનાએ એને કહ્યું ચિંતા ન કરો, તમે એના નિકાહ સી સાથે કરાવી દો। મૌલાનાએ એને કહ્યું સી સાથે તલાક બાદ તમે ફરી બી સાથે નિકાહ કરી લેજો। એની પત્ની બીના સી સાથે જે નિકાહ થયા તેને નિકાહ હલાલા કહેવામાં આવશે। એની પત્ની બીના સી સાથે પતિ પત્ની જેવા સંબંધ બનશે। સી જ્યારે બીને તલાક આપશે ત્યારે એના નિકાહ બી સાથે થઈ શકશે। 3 તલાક અને હલાલા જેવી પ્રથા પર્સનલ લોના અંતર્ગત આવે છે। નાણામંત્રી અરુણ જેટલીએ પણ કહ્યું છે કે દાયકાઓથી ચાલી આવી રહેલા પર્સનલ લોને બંધારણની હદમાં લાવવું જોઈએ। હલાલા કોઈ બળાત્કારથી નાની વસ્તુ નથી। 3 તલાક અને હલાલા જેવી પ્રથાઓ પર હવે કાયદાકીય પાબંદી લગાવવી જોઈએ। દરેક મુસ્લિમ મહિલા એક સવાલ પૂછી રહી છે કે 3 તલાક અને હલાલાથી આઝાદી ક્યારે મળશે? આપણે મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ। સવાલ તમારી સામે છે કે શું મુસ્લિમ મહિલાઓને 3 તલાક અને હલાલા જેવી પ્રથા સશક્ત કરે છે કે કમજોર? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। તે રીતે દર્શક મિત્રો, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટ્રિપલ તલાક મુદ્દે ચાલુ થઈ ગઈ છે અને જે રીતે 6-7 દિવસ તમામ અલગ અલગ ધર્મના જજો દ્વારા સુનાવણી કરવામાં આવી રહી છે અને એ સુનાવણી દરમિયાન જજ છે એ તમામ પાસાઓ તપાસ્યા બાદ આગળ કઈ રીતે ચુકાદો આપવો એના ઉપર નક્કી કરશે। તો આ તમામ બાબતો ઉપર જજ છે એ બંધારણીય મુદ્દો છે, બંધારણને અનુકૂળ મુદ્દો છે કે પછી આ એક ધર્મનો મુદ્દો છે એ તમામ ચકાસે। ધર્મનો જો મુદ્દો હશે તો ખરેખર સુપ્રીમ કોર્ટ છે એ આ મામલે કોઈ પણ ટિપ્પણી અથવા તો ચુકાદો ના આપે તેવી પૂરેપૂરી શક્યતા છે અને એના કારણે જ જે રીતે સૌની નજર એના ઉપર છે, મુસ્લિમ સમાજની મહિલાઓ છે એ એક રાહ જોઈને બેઠી છે, કારણ કે બહુપત્નીત્વનો પણ મુદ્દો છે। જે રીતે મુસ્લિમ સમાજમાં એક દૂષણ કહી શકાય, એ દૂષણના કારણે ઘણી મહિલાઓએ સહન પણ કરવું પડી રહ્યું છે। આ તમામ બાબતો ઉપર સુપ્રીમ કોર્ટ છે એ અભ્યાસ કરી રહી છે। 5 બેન્ચની જે જજોની જે બેન્ચ બની છે એમાં હિન્દુ, મુસ્લિમ, શીખ એ તમામ
જે જ્ઞાતિના છે એ જજીસ દ્વારા આ સુનાવણી કરવામાં આવી રહી છે, જેથી કરીને કોઈ અન્યાય ન થાય અથવા તો ધર્મને છે એ સાંકળી ને ધર્મની બાબત સમજીને ચુકાદો છે એ આપી શકાય. કારણ કે જે રીતે 20 કરોડથી વધુ મુસ્લિમો આ ભારતમાં રહે છે અને હિન્દુઓ પણ ઘણા રહે છે, તો આ તમામ જે કાનૂન છે એ કાનૂનમાં ધર્મની કોઈ આડે ન આવીને આખો સમગ્ર મામલો લઈ જવા માટે સુપ્રીમ કોર્ટ માં સુનાવણી ચાલી રહી છે. મુસ્લિમ સમાજની બહેનો સહિત 5 અરજીઓની પગલે આ સુનાવણી ચાલુ કરાઈ છે કે જેમાં ટ્રિપલ તલાક અને બહુપત્નીત્વ બંને મુદ્દાઓ સુપ્રીમ કોર્ટ અત્યારે તપાસી રહી છે. ખાસ કરીને આ બાબત એવી છે કે જેને ધર્મમાં પણ ઘણાની લાગણી દુભાવી શકે એવી સ્થિતિ હોવાના નાતે સુપ્રીમ કોર્ટે 5 અલગ અલગ ધર્મના જજોની નિમણૂક કરી છે આ સમગ્ર મામલા ઉપર સુનાવણી કરવા માટે. અને એ સુનાવણી દરમિયાન આખી જે ચુકાદાની પ્રક્રિયા છે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ પહોંચશે. 6-7 દિવસ સમગ્ર સુનાવણી દરરોજ ડે ટુ ડે સુપ્રીમ કોર્ટમાં થવાની છે ટ્રિપલ તલાક મુજબ. અને ટ્રિપલ તલાક મુજબ મૌલાનાઓ, મૌલવીઓ સહિતના જે વકીલો છે, મુસ્લિમ સમાજની મહિલાઓ જે અગેન્સ્ટમાં છે આ સમગ્ર પ્રક્રિયાની, એમના અરજી અને એમના વકીલોની પણ જે રીતે જે મત હશે, અભિપ્રાય હશે, એનું પણ સુપ્રીમ કોર્ટ છે એ સુનાવણી દરમિયાન ધ્યાનમાં લેશે. તો દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ મહામંથનમાં 3 તલાકનો સુપ્રીમ ટેસ્ટ. જે રીતે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, સુપ્રીમ કોર્ટમાં આ અગત્યની સુનાવણી ચાલી રહી છે જેમાં 20 કરોડ મુસ્લિમ સમાજ છે અને એના અનુસંધાને જે મહિલા છે મુસ્લિમ સમાજની, એને ન્યાય અપાવવા માટેની આ સમગ્ર પ્રક્રિયા શરૂ થઈ છે. એ શરૂ થયા છે એના મામલામાં આપણે ટ્રિપલ તલાકનો આખા સમગ્ર મામલો છે એને જાણવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે સ્ટુડિયોમાં મોજૂદ છે અફરોજ છે, સામાજિક કાર્યકર છે. આ સાથે જ યાસ્મીન ખાન છે, મુસ્લિમ આગેવાન છે. અને પીડિતા પણ એક છે જે ટ્રિપલ તલાકનો ભોગ બન્યા છે. વીટીવી પર સૌથી પહેલા આ પીડિતા આવ્યા છે અને એમનો પણ દર્દ છે એ આપણે જાણશું, સમજશું. શરૂઆત હું કરીશ અફરોજજી આપથી કે કઈ રીતે ટ્રિપલ તલાકનો મુદ્દો છે એ મુસ્લિમ સમાજ માટે અને મુસ્લિમ સમાજની મહિલાઓ માટે એવો મુદ્દો બન્યો છે કે જે સુપ્રીમ કોર્ટ સુધી સુનાવણીમાં ગયો છે. શું કામ? ખરેખર તો એવું છે કે મુસ્લિમ લો પ્રમાણે જે ટ્રિપલ તલાક છે એ એક હદીસ અને શરીયતને લઈને એ મુદ્દો છે. અને મારી પોતાની જો નજરિયાથી જોઈએ તો એમાં જો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનલ લો જે છે એને મુસ્લિમ પર્સનલ લો ની વચ્ચે ઇન્ટરફેર ના કરવું જોઈએ. એ એક મુસ્લિમ પર્સનલ લો નો મુદ્દો છે. હું એક નારીવાદી સોચની વિચારધારાની હું એક સ્ત્રી છું, તો જે અન્યાય જે ખરેખર ટ્રિપલ તલાકને લઈને છે તો એના માટે મુસ્લિમ પર્સનલ લો ના ઉલમાઓ, આગેવાનોએ પોતે અને મુસ્લિમ સ્ત્રીઓએ આગળ આવવું જોઈએ. શું કામ? કારણ કે બંધારણ શું કામ નહીં? બંધારણ આપણો એક હોય તો શું વાંધો તમે? બંધારણની વાત, બંધારણ તો અમારું એક જ છે. બંધારણમાં તો કઈ આપણને પ્રોબ્લેમ જ નથી, કારણ કે આપણે એક ડેમોક્રેસીમાં છીએ અને આપણે સમાનતામાં માનીએ છીએ. પણ ખરેખર જે મુસ્લિમ પર્સનલ લો છે એના માટે જે ઉલમાઓ છે અને જેમણે ચાલી આવ્યું છે જે પ્રથા આટલા વર્ષોથી, તો એને મારા પ્રથા વર્ષોથી ચાલી આવી એટલે ચલાવવાની વાત નથી, પણ ખરેખર હું બી એ જ કહું છું કે 3 નિકાહ કરવો તો બંનેની પરવાનગીથી થાય છે, એક સ્ત્રી અને એક પુરુષ બંનેની. તો તલાક બી બંનેની સંમતિથી જ થવું જોઈએ. પણ એમાં મારી વિચારધારા એવું છે કે મુસ્લિમ ઉલમાઓ, મુસ્લિમ આગેવાનો, બેન જે રીતે તમે જે કહો છો એ ટ્રિપલ તલાકની સારું છે એવું તમે કહો છો? સારું નથી.
સારું નથી, હું એવું નથી કહેતી. એના માટે તો રોજ ને રોજ કિસ્સાઓ થાય છે અને એનાથી ઘણી સ્ત્રીઓને એનાથી ભોગવવું પડે છે અને રોજ બરોજ સ્ત્રીઓના મનમાં એના માટે ડર રહે છે કે ક્યારે એનો પતિ એને તલાક આપશે અને એની જિંદગીનું કોઈ ભરોસો નથી રહેતો. પણ મુસ્લિમ પર્સનલ લો જેવી રીતે બન્યું છે અને પર્સનલ લો છે અને એના આગેવાનો છે, તો મારું એવું વિચારવું છે કે એ લોકો પોતે એને બીડું ઉપાડે અને એમાં ફેરફાર લાવે. બીડું ઉપાડે ક્યાં સુધી તમે રાહ જોશો અને મુસ્લિમ સમાજની મહિલાઓ ક્યાં સુધી રાહ જોશે? યાસ્મીન ખાન પણ આપણી સાથે જોડાય છે. યાસ્મીનજી, જે રીતે આ ટ્રિપલ તલાકનો મુદ્દો તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને શું હોવું જોઈએ? ટ્રિપલ તલાક પહેલા તો મુસ્લિમ સમાજ થોડો ડરી ગયો છે કે અમારા જે ધર્મની અંદર ઇન્ટરફેર થઈ રહ્યો છે એવું કંઈ નથી. પહેલી વાત તો એ કે ટ્રિપલ તલાક કુરાન અને હદીસની રોશનીની અંદર પહેલા ટ્રિપલ તલાક શું છે એ સમજવું જરૂરી છે કે ટ્રિપલ તલાક તલાક ઉપર બેન્ડ નથી કે તમે નથી રહેવા માંગતા તમારી પત્ની જોડે કે તમે તમારા પતિ જોડે તો તમને એવું નથી કે તમે રોજ. ટ્રિપલ તલાક ફક્ત એ જ છે કે ઇસ્લામના કાયદા પ્રમાણે 3 મહિનામાં એને તલાકે એહસાની કહેવામાં આવે છે. પહેલા મહિનામાં પહેલી તલાક, બીજા મહિનામાં બીજી તલાક અને પછી કાઉન્સેલિંગ કરીને ના ફાવે તો ત્રીજા મહિનામાં ત્રીજી તલાક. એ વસ્તુ કુરાનમાં એવી રીતે તલાકને બતાવ્યું છે. પણ એક સાથે 3 તલાક, જેનો આપણે મુદ્દો ઉઠાવ્યો છે કે ટ્રિપલ તલાક, તલાક તલાક તલાક, આમ કહીને કોઈના જોડે છોડી દેવું, કોઈને તડછોડી દેવું એ ગલત છે. એ ઇસ્લામ બી એનો છૂટ નથી આપતો. તો આ વસ્તુ ઉપર વિરોધ ચાલી રહ્યો છે. તો હું ટ્રિપલ તલાકના વિરોધની અંદર છું અને હું આ વસ્તુ હટવી જોઈએ ગણું છું. અને બીજું રહી કે જયારે બેને કીધું કે મુસ્લિમ પર્સનલ લો, તો મુસ્લિમ પર્સનલ લો ના એફિડેવિટની અંદર બી લખ્યું છે કે ટ્રિપલ તલાક એક ગુનો છે. તો ગુનો થાય છે પણ જો આપી દે તો તલાક પણ છે ગુનો. તો જો આપને આટલી બધી ઉલમાઓને મુફ્તીઓને ખબર છે, એ લોકો એફિડેવિટ બનાવ્યું છે અને કે ટ્રિપલ તલાક ગુનો છે પણ આપી દે તો ગણાય, તો ગુનો છે તો પછી એ સામેવાળો જેને ગુનો કર્યો છે એના માટે હમણાં સુધી અવેરનેસ કે સજા કેમ નહીં? હમણાં સજા રાખવી જોઈએ ને. જે રીતે સમાજમાં એક દુરુપયોગ છે ટ્રિપલ તલાકનો એવો થઈ રહ્યો છે, એવો પણ મત વ્યક્ત કરાઈ રહ્યો છે. આપણે આ સમગ્ર મામલે પીડિતાનો પણ જવાબ લેશું, પરંતુ નાનકડા વિરામ બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ 3 તલાકનો સુપ્રીમ ટેસ્ટ. આ ખરેખર આ સમગ્ર મામલામાં જ્યારે ટ્રિપલ તલાકનો કોઈ મહિલા ભોગ બને છે મુસ્લિમ સમાજની, એને જ ખબર હોય છે આનો દર્દ કેવી રીતે હોય છે. એવું કહેવાય છે કે ઇસ્લામના બંધારણમાં એવું નથી 3 મહિના તલાક આપી શકાય, 1 મહિનો, પછી બીજા મહિને બીજો તલાક, ત્રીજા મહિને ત્રીજો તલાક અને પછી ટ્રિપલ તલાક એક્સેપ્ટ થતું હોય છે. પરંતુ આ કોણ ફોલો કરે છે? કારણ કે જેટલા પણ મુસ્લિમ સમાજના પુરુષો છે એ મોટા ભાગે એનો દુરુપયોગ કરે છે અને એક જ ઘડીમાં, એક જ સેકન્ડમાં અથવા એક જ મિનિટમાં ટ્રિપલ તલાક, 3 તલાક આપી અને હેરાન પણ કરતા હોય છે. અને એવા જ એક પીડિતા પણ આપણી સાથે છે મુસ્લિમ સમાજના. આ સાથે બંને મહિલા આગેવાનો પણ જોડાય છે. હું આપને પૂછવા માંગીશ કે જે રીતે તમે ટ્રિપલ તલાકનો ભોગ બન્યા છો, ખરેખર કેટલા સમય માટે અને કેટલા સમયમાં એમણે ટ્રિપલ તલાક આપી દીધા? 9 મહિનાની અંદર સાથે રહ્યા અને પછી એમણે પરમ દિવસે સાંજે 10:30 વાગે તલાક આપી દીધી એમની પહેલી પત્નીની સામે. એમની પહેલી પત્નીએ એમ કીધું કે તમારે એને છોડવાની છે કે નથી છોડવાની? તો એમણે એમ કીધું કે જા બધાને સોસાયટીમાંથી બોલાવી લે, હું એને અત્યારે મારી નાખીશ અને એને તલાક પણ આપી દઉં છું, તું જે ઈચ્છે હું કરવા તૈયાર છું તારા માટે. તો બધાના સોસાયટીમાંથી બોલાવીને અને બંને મને ખૂબ માર મારી અને બધાની સામે ટ્રિપલ તલાક આપી દીધી. 3 વાર તલાક બોલ્યો એ બધાની સામે. બિલકુલ. જે રીતે પીડિતા છે, પીડિતાનો દર્દ એ છે કે 9 મહિના જે રીતે લગ્નગાળો થયો ત્યારબાદ એને પરમ દિવસે એક જ 15 મિનિટની અંદર ટ્રિપલ તલાક કહી તલાક 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 અને આ પીડિતાને તરછોડી દીધી છે. ખરેખર જ્યારે તરછોડે છે ત્યારે એની ઉપર શું વીતતી હશે? આ એક સવાલ તમામ મુસ્લિમ સમાજની બહેનો કે જે ટ્રિપલ તલાકનો ભોગ બની ચૂકી છે એમને હોય છે. આપણે એમના ફાધર સાથે પણ પ્રયાસ કરીશું, કારણ કે જે રીતે પતિએ તો એમને તરછોડી દીધી છે અને આ મહિલા જે સ્ટ્રોંગ મહિલા છે, ખૂબ જ જે રીતે પોતાની બળે પોતાની જાતે આગળ આવ્યા છે અને સમાજમાં જે રીતે કેટલાક કુરિવાજો હોય એના ભોગ પણ બન્યા છે, ત્યારે એમના પિતા આપણી સાથે જોડાયા છે. જી, હું આપનું VTVમાં સ્વાગત કરીશ. એક અમારી એવી અપેક્ષા છે કે એક પિતા તરીકેની ફરજ છે એ જ્યારે પતિ તરીકેની ફરજને નિભાવે ત્યારે પિતાની જવાબદારી છે બમણી થઈ જતી હોય છે. ક્યારેક એવું પણ બનતું હોય છે કે સંતાનની ભૂલ પણ હોય છે અને સંતાન ભૂલ કરતા પણ હોય છે, પણ પિતા હોય
કે માવતર હોય એને પોતાની ફરજ અદા કરવાની હોય. વીટીવીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું નામ ડિક્લેર એટલા માટે નહીં કરીશ કે એ હું ઈચ્છતો નથી. આપનું શું કહેવું છે અને જે રીતે આપની દીકરી અમારા સ્ટુડિયોમાં છે, પહેલી વખત કોઈ મહિલા છે એ બોલવાની હિંમત કરી છે. હિંમત એટલે એટલા માટે કે પોતાને જે દર્દ છે, દુઃખ છે, એ દુઃખ ખરેખર એનો દુઃખ અમને જાણીને પણ બહુ જ અમારા પણ રૂવાટા ખડા થઈ ગયા છે. એટલું દુઃખ અમને પણ લાગ્યું છે. હવે સર એમાં શું છે કે આ છોકરો જે છે એ જે પેલા જે સોસાયટીમાં રહેતો હતો એની જોડે કોઈ જોડે અફેર હતું, ત્યાં બી માર ખાઈને આવ્યો છે, બરાબર છે. એ 50 માણસ એને મારેલા. હવે આ સોસાયટીની અંદર એના 4 ભાઈઓ રહેવા આવી ગયા છે. એટલે હું બીજું તો ક્યારનો હું પોતે મારી નાખું એટલે હું ટેન્શનમાં આવી ગયો હતો કે આ નીચ માણસ છે. આ છોકરીને બહુ સમજાય, મેં બધું આ નીચ માણસ કે ના પપ્પા મારા મને જિંદગી સારું રાખશે, મને આ કરશે. આ બહુ નીચ માણસ છે. આને બીજા કેટલી છોકરીની જિંદગી બરબાદ કરી જ છે, મને ખબર હતી. આ બિલ્ડર છે, એની પાસે 12 જમીન છે, બિલ્ડર છે, લોકોને પૈસા ને ગાડીઓ ફર્યો છે, મોટી મોટી વાતો કરી ને પસાર થયો. હવે આને પેલા સાદી લગ્ન કરેલા ઘર બેઠેલી એને તલાક આપી દે, તું તારે લગ્ન કરીશ. લગ્ન કરવાનો વાદો બધા કહીને પછી એની જોડે લગ્ન કર્યા. મારી વિરુદ્ધ મારા છોકરીએ કદમ ઉઠાયો. મેં છોકરી કીધું અહીંયા તું લગ્ન કર્યું, તને મારા ઘરમાં નહીં રહેવા દઉં ને તારું મોઢું નહીં જોઉં. મેં કીધું તારે હવે તમારે આવવાનું જ નહીં. આ છોકરો છે તો હું જીવતે જીવતો આને હું પસંદ નહીં કરું. તમે કહ્યું તો એ સાચું સાબિત થયું છે ખરેખર, કારણ કે પિતા 100% જે મેં કીધું 100% સાચું. બહુ નીચ માણસ છે. આ બધું સર પોલીસ વાળા બધા એમને પોલીસ મદદ નથી બધા. એમને કઝિન બ્રધર છે એ બધું કોર્પોરેશનમાં કોર્પોરેટ હતો પેલા, એટલે એ બધા પૈસા કરોડો રૂપિયા છે એ લોકો પાસે. કે મને દાટી આપતો કે તને મરાઈ નાખીને તને આવું થશે ને પોલીસ સ્ટેશન ધક્કા ખાવા પડશે ને. આપણે બી કેપેસિટી હતી નહીં. બાકી હું મારી છોકરી સાથે અત્યારે હું હજ પડીને આવ્યો છું. મને ખબર છે હું સોસાયટીમાં ઇજ્જત મારી કેટલી છે, તો હું માથું ઊંચું કરીને રહી શકું છું. કેમ કે છોકરી નથી, એટલે છોકરી ખોટી હતી એટલે મેં એને કાઢી મૂકી. પણ એક સવાલ હું તમને પૂછવા માંગીશ, એક સવાલ હું તમને પૂછવા માંગીશ કે બિલકુલ તમે એક જે રીતે તમે એમને સલાહ આપી હતી એ કદાચ એક પિતા તરીકે બરોબર છે, ખોટું નથી. તમે તમારી જગ્યાએ સાચા છે. પ્રેમ થઈ જવું એ પણ એક વાજબી છે. અને જે રીતે એ તમારી જે દીકરીને પ્રેમ થયો અને એમણે હા સર એને ખોટું કર્યું ને, જે પેલાથી જે કરતો હતો તો એની બૈરીને ખબર ના પડે એમ કેતો હતો. મારા મમ્મીના ઘરમાં ખબર ના પડે. હું એને સપોર્ટ કરું છોકરીને, તમારી ફરજ છે ને એટલા માટે વધારે બની ગઈ છે હવે. એટલા માટે કારણ કે અમને પોતે પણ તમારી દીકરીની જે કહાની સાંભળી એમાં દર્દ અમને પણ થયું છે. મને પોતાને એવું લાગ્યું કે એમને તમારા પ્રત્યે પણ ખૂબ પ્રેમ છે. એવું ઈચ્છે છે કે મારા પપ્પાની હેલ્થ પણ સારી નથી રહેતી. આ સ્થિતિએ તમારી પુત્રી તમારી ચિંતા કરે છે. આજે સ્ટુડિયોમાં રડે છે. રીતસર એ બોલી શકે એવી સ્થિતિમાં નથી, કારણ કે એમને બંને તરફથી, એક પતિ તરફથી તો દર્દ મળ્યું જ છે, પરંતુ પિતાએ જયારે એની જોડે લગ્ન કર્યા ત્યારે મેં મરી ગઈ સમજેલું મેં તો. પણ એવું એટલા માટે કારણ કે તમારે તમારી જીદ છોડવી જોઈએ સંતાન માટે. ના હું ના છોડું કે વર્ષ સુધી મેં જે ઝીલ્યું ને સોસાયટી મારી હાલત. પણ સોસાયટી આપણા કર્મોથી બનવી અથવા તો ચાલવી જોઈએ, હું એવું માનું છું. એક સોસાયટીના 2 મેણાને કારણે આપણે આપણા સંતાનને છોડી દઈએ. એકલી અટૂટી દીકરી રહે એવું બાપ કોઈ ઈચ્છતો ન હોય. તમારે તમારા જે જીદ છે, તમારો ઈગો છે, એ મને લાગે છે ત્યાં સુધી ઓછો કરવો જોઈએ. મારા બીજા બી બચ્ચાઓ છે. બાકી મારા એ સંતાનોની જે સૌથી વધારે પ્રેમ એને જ કરેલો. મેં એને 2 વર્ષથી સમજાવતો હતો. એ મારો એક વાર સમજાવ્યો એટલે મારા 1 વર્ષથી સમજાવો એટલું સમજાવ્યું. 2 વર્ષ સુધી બહાર રોડ ઉપર જઈને કોઈ બાપ ના સમજાવતો એને સમજાવજો કે ના કરા, બહુ ખોટો છોકરો છે, બહુ નીચ માણસ છે, પણ નહીં હાજવી. તો મને તો એવું છે કે મારી રીતે મરી જ ગઈ છે. આજે થયું મોડું થયું 9 મહિના, બાકી 2-3 મહિનામાં જ થઈ જવું હતું. બાકી આ શું થોડી એને એકલી અટૂલી રહે છે તો તમારે એવું થવું જોઈએ. સંતાનને બહુ બારીઓ મારતી હતી કે મારી પાસે એનજીઓ આવે છે, મારી પાસે આ છે, આનંદી બેન ના વિષય મારી પાસે છે. એ છોકરી બહુ નીચે જવાતા કોન્ટેક્ટ હતા, નો ડાઉટ ના. મને એ બધું પસંદ નહોતું. કોન્ટેક્ટ હતા એટલે અમારી સાથે તમે અમારી સાથે જોડાઈ લેજો. અમારી બેન સાથે યાસ્મીન ખાન છે, અફરોજ સામાજિક કાર્યકર છે, મુસ્લિમ આગેવાનો છે, એ પણ અમારી સાથે જોડાય છે. અને વીટીવીમાં એવી રીતે પણ એમની જવાબદારી ઉઠાવવા માટે પણ અત્યારે વીટીવી ઉપર યાસ્મીન બેને જાહેરાત કરી છે. યાસ્મીન બેન બોલો. મારું માનવ સેવા સમિતિ એનજીઓ છે અને હું આ બેનની પૂરી સંપૂર્ણ જવાબદારી ઉઠાવવા ટીવી સમક્ષ બધાની સમક્ષ અને તમે જે એના પિતા છો એમની સમક્ષ હું તૈયાર છું, કારણ કે હું ના છોડી શકું.
દરેક પેપર ઉપર દરેક ચેનલ ઉપર બધું આનું આવવું જ જોઈએ અને પૂરો ઇન્સાફ મળવો જોઈએ. ના જરૂર નથી, હવે એને ઇન્સાફ અમે અપાઈશું તમને જયારે તમારી દીકરીની પડી હતી. ટીવી ચેનલ ઉપર અમે લઈએ છીએ, પ્રિન્ટ મીડિયામાં પણ આવ્યું છે અને એક અમારી એક ફરજ બને છે, અદા બને છે જ્યારે સમાજમાં કોઈ પણ જયારે ઈગો ના કારણે અથવા તો પોતાના સોસાયટીમાં સારા રહેવા માટે પિતા એક દીકરીને છોડી શકતા હોય, મને ખરેખર સમજાતું નથી કે એક પિતા અથવા તો સંતાન કદાચ કોઈના આવેશમાં આવી અને કદાચ પગલું એવું ભર્યું હોય તો પણ પિતાની અથવા સમાજની એ ફરજ બને છે કે એમને પાછો સાચો રાહ બતાવો. ખરેખર તો પિતૃસત્તા સોચની એ સમાજમાં એવી સોચ બની છે કે એક તરફ પુરુષ એક સ્ત્રીને તલાક ગમે તે રીતે આપી શકે છે અને પિતા પણ એમ કહી શકે કે મારા માટે એ મરી ગઈ છે, તો એ એક બિલકુલ વ્યાજબી જ નથી, એ વ્યાજબી જ નથી. આજે એક રીતે જોઈએ તો એક મુસ્લિમ મહિલાને કેટલું ભોગવું પડે છે એ વિચારો કે આજે મુસ્લિમ મહિલાને કેટલી ખરાબ સાથ આપવા તૈયાર નથી. તમારે એક પિતા તરીકેની આજે ફરજ અદા કરવાનું બહુ જ મોટો મોકો છે. એટલા માટે મોકો છે કે વી ના સ્ટુડિયો પર તમને લાખો લોકો સાંભળી રહ્યા છે અને એ એટલી રીતે સાંભળી રહ્યા છે કે તમે પિતા છો ને પિતાની જવાબદારી તમારે ઉપર એટલા માટે, કારણ કે જે રીતે એ પોતે પણ જોબ કરે છે, મેં સાંભળ્યું, જોબ કરીને રૂપિયા પણ કમાય છે, પરંતુ જે પ્રેમ એમને પતિ તરફથી ના મળ્યું, તમે કદાચ સાચી સલાહ આપી હશે અને સંતાનો બરાબર છે સર, સંતાનને એ મારાથી ને 10 ગણી જ્યાદા હોશિયાર છે, મારાથી 10 ગણી વધારે હોશિયાર છે, એ બધું સમજી શકે છે. બાકી હું એમ કહું છું કે મારા કહેવામાં નહોતું ઘરમાં પ્રવેશ આપવો જોઈએ અને તમારી પણ એ હેલ્થ નો પણ એ ધ્યાન રાખી શકે ને તમે એમનું ધ્યાન રાખી શકો. કોઈ જરૂર નથી, મને કોઈની કોઈ જરૂર નથી, હું ઘરમાં રાખવા માટે તૈયાર નથી. મહિમા એ છે કે આજે જે માણસના મુસ્લિમના જેટલા બી ગુના થયા અને જિંદગીના, આજે એ અલ્લાહની સામે સમક્ષ માથું નમાવીને જો માંગે માફી તો અલ્લાહ પણ એને માફી માંગે છે અને આજથી કહેવાય છે કે એનું કિસ્મતનો નવો ચાપડો લખાય છે. આજે એ દિવસ છે, માફી માંગવા પણ તૈયાર છે. અલ્લાહથી તમે બળીને નથી, હજારો લાખો દર્શકોના વી ટીવીના દર્શકો છે એની સમક્ષ માફી માંગવા તૈયાર છે, કારણ કે એમને ભૂલ કરી છે. તો એમણે એને એ તમે કહ્યું છે, જે પિતાએ કહ્યું હતું એ સાચું ઠર્યું છે. એમને જે રીતે એમનો પતિ હતો, પોતાને પોતે અધિકાર છે, એમણે ભૂલ નથી કરી, એને પોતાનો હક છે પોતાની જિંદગી અને એને પોતે મેચ્યોર છે એટલે એને ડિસાઈડ કર્યું કે એને કોની સાથે જીવવું છે. પણ હવે એ થઈ ગયું છે એનો મતલબ એવું નથી. એક મુસ્લિમ પુરુષ એટલે કે એ જ જ્ઞાતિનો પુરુષ જયારે એને તરછોડે તે છેતરપિંડી કરે છે તો બિચારી ક્યાં જશે? અરે એ માણસે 10 પોલીસ સ્ટેશન ની અરજીઓ કરી છે, 10 પોલીસ સ્ટેશન પૂછો કેટલા પોલીસ સ્ટેશન અરજી કરી છે, એને પૈસાની હિસાબે એ બધું છૂટી જાય. 10 પોલીસ સ્ટેશન ની અરજી કરેલી છે ને આ બધું પૈસા જોડે. હવે તમને હું ખાતરી આપું છું કે તમે તમારી દીકરીને પાછી ઘરે બોલાવો અને એ લોકો નહીં છૂટે એની વી ખાતરી આપે છે, કારણ કે પોલીસની કામગીરી ફરજ બજાવવી પડશે. કોઈ રૂપિયાની જોરે આ દેશમાં એટલે કે ભારતના હિન્દુસ્તાનમાં કોઈ એવું પોતાની રૂપિયાની જોરે એ બર નહીં કરી શકે અથવા તો બહાર નહીં ફરી શકે. જો એ ગુનેગાર હશે એની સામે 498 લગાવવામાં આવશે ને એની ધરપકડ પણ કરવામાં આવશે. એ વી ટીવી કરાવડાવશે, પણ તમારે તમારી ફરજ અદા કરવી પડશે, કારણ કે તમે હું ઘર છોડીને ભાગી જઈશ, એ વાત તો પાકી છે. હું ઘર છોડીને મારા ઘરમાં નહીં જ જોઈએ. તમે ફરજની વાત કરો છો ને, એ માણસ જે અહીંયા રહે છે એ માણસ અહીંયા સોસાયટી માંથી જતો રહે, એ માણસ હું જોઉં છું ને મારી છોકરી ડબલ ગુસ્સો મને આવે, એ માણસ સોસાયટી છોડીને જતો રહેશે પછી હું જોઈશ એને બોલાવવાનું. બાકી હું પોતે સોસાયટી છોડીને જતો રહેવાનો છું. એ આવશે હું નહીં. સોસાયટી માંથી હટાવો ના આવો એ બીજો પ્રશ્ન છે, પણ એ માણસની ધરપકડ ચોક્કસ થશે અને ધરપકડ થાય તો તમે ભલે એ થાય, પણ હું મારા ઘરે તેને બોલાવવાનો નહીં 1,00,000% નહીં. કોઈ દુનિયાની કોઈ તાકાત આવી જશે તો હું ઘરે રહેવાનો નથી. તમે પોલીસની તાકાત લાવો, ગવર્મેન્ટ મોદીની તાકાત લાવો, કોઈને ઘરમાં રહેવા દેવાનો નથી ને કોઈ હિસાબે નહીં રહેવા દઉં. એને જ્યાં રહેવું ત્યારે 2 વર્ષ કાઢીએ ને બહાર, એ કાઢે બહાર. બાકી આ જે ઇન્સાફ મળશે પછી જોવા જશે કે એ પછી હું મકાન બીજે લઈ તો પછી એને રહી બાકી આ સોસાયટી તમારી દીકરી એવું કે છે કે તમે બોલાવો નહીં તો કઈ નહીં, પણ તમે બહાર તો એમને મળી શકો, એમનો દર્દ તો સાંભળી શકો. એક દિવસ સુધી મેં તમારી દીકરીને મળ્યો નથી કે વી ટીવીમાં આવ્યા બાદ મળ્યા પછી મને પણ પોતાને દર્દ થયું છે અને એટલા માટે હું
આ મુદ્દો મેં જાતે કેમ ઉપાડ્યો કે છે. હું બી છે ને, હું જેટલો સ્ટ્રોંગ છું ને એટલો નરમ છું, જેટલો સ્ટ્રોંગ છું ને એટલો નરમ તો છું. એ તમારી સાથે આવવા બોલવા માંગે છે, બોલવા માટે તડપડે છે, તમારા સાથે રહેવા માટે તડપડે છે, અને એ જગ્યાથી તમે બીજી જગ્યાએ પણ જઈ શકો છો. એકલી મકાનમાં ભાડે રહે છે બહાર, અને એટલા તમે પિતા એક એટલું strong હોઈ શકે. આ બહુ સ્ટ્રોંગ છે. તમને કહું છું, મારું 1% બી ના હોય એની આગળ. અને જે કામ કર્યું છે ને, અમે હાથ પગ જોડ્યા, પૂછો હાથ પગ જોડ્યા નહીં. પેલા બી એને ના પાડી દીધું, લગ્ન કર્યા, પછી મેં એક આંખ મારી જતી આને લીધે મારા ના કહેવાથી, પછી કરીને એના મરજીથી, બીજી કરી એના મરજીથી કરી. આ છોકરી માટે અમે લોકો આવ્યા છે. અમે અમારી નમાઝ છોડીને આ છોકરી માટે આવ્યા છે. અમે અમારી નમાઝ પડતી મૂકીને, પૂછો સ્ટુડિયો વાળાને, અમે અમારી નમાઝ પડતી મૂકીને અહીંયા છોકરી માટે ન્યાય અપાવવા માટે યાસ્મીન ખાન છે, મુસ્લિમ આગેવાન છે, ભાજપના નેતા છે અહીંના, અને એ પોતે બેન પણ એવું કહ્યું છે કે આ પીડિતાની જવાબદારી મારી છે. એટલે એનો અર્થ એ થયો કે તમામને દર્દ છે, પણ તમે કહ્યું કે હું અંદરથી નરમ છું, તો તમારે એ નરમતા બતાવવી પડશે દીકરીને લઈને. દીકરી કદાચ મેં કહ્યું કે ભૂલ કરે, હમણાં ભૂલ એમણે નથી કરી. 1 મિનિટ સાંભળી લો મારી વાત, 1 મિનિટ. આને શું કહ્યું હતું કે આની જોડે અફેર ચાલ્યું, હવે એને જો ખોટા કામ કર્યા હશે તો એને કઈ લગ્ન કરી લે. લગ્ન કર્યું તો એના ખોટા કેસ બધા દબાઈ જાય ને. એ ખોટા એની પાસે પ્રૂફ બી છે મારી છોકરી પાસે, બરાબર. એ ખોટા કેસ દબાઈ લગ્ન કર્યું એટલે પછી એને મરજી થઈ, પછી તલાક આપી દીધી. કોર્ટમાં સમજી જાઓ તમે, બરાબર. એ પેલા એ રજૂ કરી દેતો પોલીસ સ્ટેશન ની અંદર, તો પછી એ રજૂ પડી જાતે. એની સામે 498 લાગી ગઈ છે, ગમે ત્યારે એની ધરપકડ થઈ શકે. અને સવારથી બધા ન્યૂઝપેપરમાં આવે છે, અને ન્યૂઝપેપરમાં પણ આવી ચૂક્યું છે, અને તમારી છોકરી હોશિયાર પણ છે, અને બધા ન્યૂઝમાં આવી ચૂકી છે. સાથની જરૂર છે તો તમારા સાથની જરૂર છે. ઈ એકલી એમને પહોંચી વળશે. સવારથી 6 થી 7 છેતરપિંડી કરી છે એને 6 થી 7 ઘરમાંથી બહાર આવશે, હાલ ઘરમાં જ નહીં જવું. મારી વાત સાંભળી લો તમે. એ આવે તો મારે બૈરું કાઢી મૂકી દે, રહેવા તો મારા બૈરી બી કાઢી મૂકી થાય નહીં છે. અત્યારે મને બહુ ગુસ્સો છે. આજે થયું છે, 2 વર્ષ પહેલા થવાનું હતું, જે કરવાનું 1 વર્ષ પહેલા. આજે બહુ મોડું કર્યું, જે કર્યું એ ઇન્સાફ મળશે, પછી હું જોઈશું જે બી કરવાનું. ટેન્શન નહીં, લાશ બી મારા ઘરે ના લાવ. નહીં, પણ તમારે તમારી દીકરીને તમે મળવા પણ નથી માંગતા. અરે મેં મરી જાય તો બી વાંધો નહીં, મને 1% એની લાશ બી અહીંયા ના લાવો દો. એની લાશ કોઈની મજા નહીં, મારા ઘરમાં લાશ લાવે નહીં. મારી વાત સાંભળો. હા, હું બહુ સ્ટ્રોંગ છું. કોઈ હું સાંભળવાનું પિતાએ ના રહેવું જોઈએ. ગમે એ બી હોય, મારો જે બી કહેતો હોય, હું મારા અડગ છું. નહીં, અમે ઓળખતા નથી, છતાંય અમને બધાને 3 ને યાસ્મીન બેન છે, અફરોજ બેન છે, અને મને 3 ને દર્દ થાય છે. એક સાથે હજારો લાખો લોકો જે વીટીવીમાં જોઈ રહ્યા છે એમને પણ દર્દ થાય છે. તો તમારા જે ઈગો છે, તમારો જે અભિમાન છે, એને તમારે હવે નરમ પાડી દેવું જોઈએ, અને એક પિતા તરીકેની ફરજ તમારે અદા કરવી જોઈએ. મને છે ને મારું અભિમાન એ આવશે તો હું મારા અહીંયા સોસાયટીમાં કેવી રીતે રહેલું છું મને ખબર છે. મને ખબર છે કે આ છોકરી એના પર અપીલ કરવા માંગે છે યાસ્મીન બેન. ભાઈ, હું તમને એક વાત કહું છું. આજે શબે મેરાજ નો બહુ મોટો દિવસ છે. આજે મારા ખ્યાલથી તમે બી અલ્લાહની સામે નમશો અને પૂરા વર્ષની અને પૂરી જિંદગીની માફી માંગશો. આજે એ મોટો દિવસ છે. તમે કયા મોતી અલ્લાહની સામે નમશો, કયા મોતી અલ્લાહની માફી માંગશો? જ્યારે તમે તમારા દીકરા અને દીકરીને માફ નથી કરી શકતા, તો આટલા મોટા માલિક પાસે તમે કેવી રીતે માફીની ઉમ્મીદ રાખી શકો છો, જ્યારે તમે ખુદ કોઈને માફ નથી કરી શકતા? એ જે મોતી સાહેબ બી આવે તો બી અલ્લાહ કોઈને માનવાનું નહીં. સ્પોટમાં સમજી જાઓ. અલ્લાહ પાક ગફુર રહીમ છે, બધા ગુનાહ માફ કરી દે છે. આજની રાત એટલી મોટી રાત છે, અમે લોકો એ રાત પડતી મૂકીને આ છોકરી માટે અહીંયા બેઠા છીએ, મારી લાશ આવે, મારી આ સોસાયટીમાં મારી લાશ આવે. તમે મુસ્લિમ સમાજને બદનામ કરી રહ્યા છો. ના, એ હું એક્સેપ્ટ નહીં કરું. આ ઘરની અંદર આ સોસાયટીમાં મારી લાશ આવે, લાશ એ આવે, સમજી જાઓ. હું નહીં આને એક્સેપ્ટ કરું. તમે ગમે એ બી કરો, આ સોસાયટી મારી લાશ આવે, મારી લાશ. હું પોતે આપઘાત કરી લઈશ. હું નહીં માનું. હું જોઈ રહ્યો છું, મને લાગે છે એક પુરુષ એને તડપી દીધી અને બીજા પુરુષે એને છોડી દીધી. જે રીતે વાત કરી રહ્યા છો એમાં લાગે છે કે તમારે એટલો બધો ગુસ્સો છે તમારામાં, પણ ગુસ્સો તમારે સંતાન માટે ઠંડુ પાડવું પડશે. કારણ કે તમે દુનિયામાં તમે એમ કહો છો કે અલ્લાહ છે કે તમારી બંદગી પૂરી કરે, તો અલ્લાહ તમારી ત્યારે જ બંદગી પૂરી કરશે જ્યારે તમે તમારા સંતાનોની બંદગીઓ પૂરી કરશો. અલ્લાહ પણ તમને અત્યારે કહું છું, અત્યારે પોઝિશન જે છે ને હું જોયા રહું છું. અત્યારે આવવાના તો હું મરી જવું એવું પોઝિશન છે. પણ એ તમારા ઘરે નહીં આવે, તમે બહાર તો એમને મળી શકો ને. તમે સોસાયટીના બીકે તમે
તમે ઘરે એમને નહીં આવવા દેતા અને સોસાયટીમાં પણ હું તો એમ કહું છું તમે કીધું એને જે કામ કર્યું હાઈ ક્લાસ કામ કર્યું મેં કીધા પહેલી વખત કામ કર્યું એને મળી છે એક વખત હું 1-2 દિવસ મળી લીધે શું એને ઇસ્લામ વિરુદ્ધ કામ કર્યું છે? મળી છે ને. શું ઇસ્લામમાં મેરેજ કરવાની રજા નથી? એને કોઈ નાજાયજ સંબંધ રાખ્યા છે? કોઈની જોડે ભાગી ગઈ છે? એને મેરેજ કર્યા છે? એને ઇસ્લામની અંદર જે હદમાં અલ્લાહે રજા આપી છે એ વસ્તુ કરી છે અને એના પછી એને તલાક મળ્યું છે, એની જોડે છેડછાડ મારાથી ભૂલ થઈ છે. હું કહું એને કોઈ ઇસ્લામ વિરુદ્ધ કામ નથી કર્યું. તમારી માફી માંગો. હું કહું છું મેં માફી માંગતી हूँ. हाँ मैं नाच पड़ी ना कर तो क्या करे अपन ना चाहिए हाँ, मैं आज तक की मेरी जितनी भी भूला हुई मैं माफी मांगती हूँ पप्पा. मैं आज की बात तुम कहेंगे ऐसा ही करूँगी. हाँ माफी में माफ करिए, बाद में देखेंगे सब ये क्या होता है. आज सुबह से जितने भी न्यूज़पेपर है, जितने भी ETV है, TV9 है, सब न्यूज़पेपर में भी आया है और अहमदाबाद के मिरर में भी फ्रंट पे ही मैंने फोटो भी छपवा दी है. ये मकान बेचता हूँ, ये मकान बेच के दूसरी जगह जाता हूँ मैं, फिर देखता हूँ या तो तेरे को नहीं मैं कि मेरी मैं ऐसा नहीं बोलती कि तुम मेरे को घर बुलाओ, खाली बाहर तो मिल सकते ना खाली. हाँ मिलूंगा बाद में, अभी ये सब होएगा ना हुआ है तब बाद में खुद मिल लूंगा बराबर. हाँ बाहर आके मिलूंगा तेरे को, कहीं भी मिल लूंगा मैं. પણ આટલો ગુસ્સો વાજબી નથી. ખરેખર એક પિતા તરીકે તમારે નરમ બનવું પડે. અલ્લાહને તમે માનતા હો તો અલ્લાહ તરીકે તમારે અલ્લાહ બનવું પડે. કારણ કે આજે સમય છે માફી માંગે માફી આપવી જોઈએ. મારો ઈકો ગવાય છે આ સોસાયટીની અંદર તો નહીં. હા નહીં આવે. આ મકાન માં 5 લાખ કોસામાં વેચી નાખીશ, બાજુ બીજે ત્યાં બોલે આ સોસાયટીમાં તો નહીં 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 1 લાખ નહીં. પણ એ સોસાયટી નહીં, તમે બીજી સોસાયટીમાં રહેવા વયા જાવ ને. તમારી દીકરી માટે એટલું તમે નહીં કરી શકો. હા તો આ એટલા માટે કે મારી છોકરીએ ગલત સાબિત કરવું તો મને ખબર છે નાલાયક ગલત થઈ ગયા છે. એ માફી માંગે છે, ભૂલ થઈ ગઈ છે. આખી દુનિયાની સામે હું માફી માંગુ છું. આખી દુનિયાની સામે તમારી માફી માંગે છે, તમારે ઘરે નહીં, માત્ર આખી દુનિયાની સામે સ્ટુડિયોમાં. હવે તમારે ખરેખર આ ઇસ્લામનો જો મોટો દિવસ છે એ દિવસે તમારી પાસે માફી માંગે, તમારે માફ કરી દેવી જોઈએ. માફ કરી, મેં માફ કરી દીધી. હવે એને મળીશ કે તમારા બધા સ્ટુડન્ટ હવે સામે કહું છું ને, હવે નથી મળતો ને, હવે એને ફોન સામેથી કરીશું. ક્યારે મળશો તમે? બસ કાલે ફોન કરી છે ને. અને VTV છે એ માધ્યમ બનવા પણ એના હિસાબે જો તમારા બધા વચ્ચે પડ્યા છે એટલા હિસાબે વાત કરવામાં ઈચ્છું છું કે વાત કરવાનો મારો વિચાર નહોતો. નહીં તમે નરમ બનો, એ બિચારીની દર્દ તમે સાંભળો. અને ખરેખર તમે આટલું કીધું, અમને બહુ જ આનંદ થયો કે તમે મળવાની હા પાડી છે. તમે બધાએ મહેનત કરી છે, આટલું તમે હિસાબ અપાયો છે એટલે મેં એટલા માટે વાત કરવા ઈચ્છું છું. કાલે હું વાત કરીશ એની જોડે શાંતિથી. કાલે તમે વાત કરો. હું તો એમ કહું છું કે VTV તમારી સાથે રહેશે, તમારા બાપ ને દીકરીનો બંનેનો મિલન કરાવશે. અને હું એવી રીતે ઈચ્છું છું કે લાખો દર્શકો જે VTV ના છે એ પણ જુએ કે કઈ રીતે બાપે પોતાની દીકરીને, કદાચ એવું માનતા હોય કે ભૂલ કરી હોય, આમ તો આમ જોતા ખરેખર એમણે ભૂલ નથી કરી, આ જે માણસે ભૂલ કરી એની સજા તો મળવી જોઈએ ને. એની સજા તમે બાપ દીકરી સાથે મળીને અપાવી શકો છો વધારે. અને VTV એમાં સાથે રહેશે. હું ખાતરી આપું છું એઝ એ VTV ના એડિટર તરીકે કે તમારી સાથે VTV હંમેશા રહેશે, પરંતુ તમારી પણ તમારી ફરજ અદા કરવી પડશે. આ પીડિતા કે જેમણે પોતાનો પતિ છોડી દીધો છે, ટ્રિપલ તલાક, 1.5 કલાકની અંદર ટ્રિપલ તલાક આપી દીધું છે. હું એવા મૌલવીઓને પણ આજથી અહીંયાથી એલાન કરું છું કે કોણ મૌલવી છે. એ શું છે કે એને બૈરા પેલા બૈરાને છોડવું નતું, બૈરાથી એ માર ખાય, ત્યાં એની માર ખાય. એ નીચ માણસ છે. કામના એને 200 માણસ એને મારે તો બી એની જોડે લગ્ન કરવાનું કેસો તો 2 વર્ષ પહેલા 2 વર્ષ પહેલાની વાત છે. પછી બે આ જૂઠું બોલે, પેલી જૂઠું બોલે, પેલું જૂઠું બોલે, પેલું જૂઠું બોલે. આ મારે જૂઠું બોલે, પેલી જોડે બહાર બનતા રહેતા હતા. એટલે મને ગુસ્સો એટલે જ છે કે મારે યાસ્મીનબેન પણ જવાબદારી લે છે કે એમને સજા કરાવડાવશે. યાસ્મીનબેન સરકાર સુધી જરૂર પડે તો મુખ્યમંત્રી સુધી જશે. આજે કોઈ બી છોકરો હોય, કોઈ બી છોકરાની એની માની ના લાગણી હોય, એ બિચારો કેવી રીતે રહેતો હશે નાના નાની જોડે, એની લાગણી ના હોય છોકરાને. લાગણી બતાવો, તમે પિતાની લાગણી બતાવો, એને સજા પતી જાય એટલે એની આદતો સુધારવી તો નહીં. નોકરી જવું એટલે જો નોકરી ના કરે તો ઘરે બિહારે ખવડાય, ભલે દાળ રોટી ખાઈશું. હું બીજેપી સરકારની અંદર યાસ્મીનબેન બહુ મોટી જાહેરાત કરી. હું કહીશ અમારા બ્રેકિંગ ન્યૂઝ પણ ચલાવો કે યાસ્મીનબેને
મોટી એલાન કર્યું છે કે સીએમ જોડે આમની મુલાકાત કરાવશે, સીએમ જોડે મળશે અને સીએમ ને રજૂઆત કરશે અને જેને એમને છેતરી છે, ટ્રિપલ તલાક આપ્યા છે, એમને સજા કરવા માટે ખાતરી પણ અંકલ આપને મારી જોડે રહેવું પડશે અને આપની દીકરી સાથે આપણે બંનેને લઈને જઈશ. હું અમદાવાદ સિટી પ્રેસિડેન્ટ છું વુમન સેલના, આપણે જે લઘુમતી બીજેપી સરકારની અંદર, અને હું સીએમ ને મળવા લઈ જઈશ. આપનો મુખ્યમંત્રીને લેવા મળવા તમને લઈ જશે પણ તમારે સાથે રહેવું પડશે તમારી સંતાનની સાથે. હા સર, હા સર. તમે સ્વીકારો છો? હા વાંધો નહીં, તો જઈશું આપણે તો. દેખો ને, તમે એલાન કરો વીટીવી પર, આજે લાખો લોકો જોઈ રહ્યા છે ને, એ દર્દ છે, એ દર્દમાં બહુ મોટી જાહેરાત કરી છે પીડિતાના પિતાએ. આમાં ઇન્સાફ મળશે અને એવું લાગે ઇન્સાફ મળશે એટલા માટે હું હા પાડું છું. એની સાથે તમારા સાથની ખૂબ જ જરૂર છે, ત્યારે એને ઇન્સાફમાં ખરેખર ઇન્સાફ મળશે. પહેલા તમારો સાથ જોઈએ અને પછી એ ઇન્સાફ સાચો એને ઇન્સાફ મળશે. એ તો શું છે કે બધું તમારી સાથે બધા જ તમારી સાથે છે. છેડા કરી નાખ્યો તો પૈસા વાળા છે બધા, છેડા કરી નાખે બધું. હવે પૈસાથી કઈ જ નથી કે બધા તમારી સાથે છે. જુઓ તમે ખાલી તમારા પિતાની અદા ફરજ કરજો. આ સામાજિક કાર્યકરો બેઠી છે, ભાજપના નેતા બેઠા છે, એ તમારી સાથે છે. હજારો જે મુસ્લિમો છે એ તમારી સાથે છે, હિન્દુ આગેવાનો પણ તમારી સાથે છે. માત્ર ને માત્ર એક કામ તમારે કરવાનું છે, તમારે આ લોકો જોડે, તમારી દીકરી જોડે તમારે સાથે રહેવાનું છે. મળવા સમયે તમારે સાથે રહેવાનું છે, એમને સાથે રાખવાની છે, કારણ કે એમનું દર્દ છે. સીએમ ને મળવાનું તો હું આવીશ. બિલકુલ, હું એક બીજેપી પ્રતિનિધિ છું અને મને મારી સરકાર ઉપર પૂરો ભરોસો છે. એક બીજેપી એક સંવેદનશીલ સરકાર છે અને બંને બહુમતી અને લઘુમતીને લઈને ચાલે છે અને 100%થી. અને જે સીએમ છે આપણા જે શ્રી વિજય રૂપાણીજી બિલકુલ સંવેદનશીલ વ્યક્તિ છે, પોઝિટિવ વ્યક્તિ છે અને બિલકુલ આવી વસ્તુની અંદર પર્સનલી એ આની ઉપર ધ્યાન આપશે, એ મને 100% ખાતરી છે અને હું બી આપને 100% ખાતરી આ ચેનલના માધ્યમથી આપું છું. ઓકે, થેન્ક યુ. બહુ સારું છે. જુઓ તમે જે રીતે તમારા પ્રશ્નો વીટીવી એક ઉઠાવ્યું છે, કારણ કે વીટીવી હંમેશા જનતાનો અવાજ છે, જનતાનો દર્દ છે, એ વીટીવી રજૂ કરે છે. બાપ ને દીકરીનું મિલન વીટીવીએ કરાવ્યું છે એવું કહી શકાય. એક પિતા તરીકે તમારે એ ખાતરી આપવી પડશે કે તમે તમારી દીકરી એટલે કે સંતાનની સાથે છો, કારણ કે એ સાથે હશે તો જ પેલા જેને ટ્રિપલ તલાક આપ્યા છે એને તમે સજા અપાવી શકશો. અને આ તમારે વીટીવીના ચેનલ ઉપર તમે જાહેરાત પણ કરી છે. હા, ચાલો. બિલકુલ, ઓકે, થેન્ક યુ. ચાલો, બિલકુલ. તો ક્યારે તમે તમારી સંતાનને મળશો અને ક્યારે યાસ્મીન બેન સાથે તમે મુલાકાત કરી અને સીએમ ને મળવાના છો? હા ભાઈ, તો ભાઈ જયારે નક્કી થશે ત્યાં જવાનું, પછી મળી લેવું. હું તો ટોરેન્ટમાં ગાડી ચલાવું છું, બપોરે આવું છું 4 વાગે. એના પછી કોઈ સેટિંગ થશે પછી આવું. તમે તમારી સંતાન માટે એક દિવસ રજા પણ પાડી શકો છો. હા, તો વાંધો નહીં. ચલો યાસ્મીન બેન, ક્યારે અમને મુલાકાત તમે કરી શકશો? જી બિલકુલ, હું કાલે સવારે કાર્યાલય ઉપર જઈ અને વાત કરી અને એમની અપોઇન્ટમેન્ટ લઈને હું કરું છું, કારણ કે મને ખબર છે કે સીએમ સાહેબને સમયનું એ એપોઇન્ટમેન્ટ જયારે આ વસ્તુ મુદ્દો સાંભળશે એટલે તાત્કાલિક એ બોલાવશે. અફરોજબેન, શું કહેશો? ખરેખર હું બી સાથે છું એમની, અને યાસ્મીનબેન જેમ રીતે કહે છે એવી રીતે હું પણ એક સામાજિક કાર્યકર અને નારીવાદી સોચની વિચારધારાની છું. એટલે ખરેખર એ બેનને ઇન્સાફ મળવો જ જોઈએ અને એમની સાથે જ્યારે બી એમને જરૂર હશે એમની સાથે આવીશું, કારણ કે આજે અમારા માટે તો બહુ ઇમ્પોર્ટન્ટ દિવસ હતો અને અમે અમારી નમાઝ, અમારી ઇબાદત મૂકી અને આ બેનના મુદ્દાને સપોર્ટ કરવા માટે અહીં સુધી આવ્યા છે. તો આગળ બી એમને જ્યારે અમારી જરૂર હશે અમે સદા એમની સાથે છીએ. જ્યાં સુધી એમને ઇન્સાફ નહીં મળે ત્યાં સુધી અમે એમની સાથ આપીશું અને એમને ઇન્સાફ ખરેખર અપાવવામાં મદદ કરીશું. બિલકુલ, કારણ કે જે રીતે દર્શક મિત્રો આ બંને મહાનુભાવો બહેનો છે, એમણે હજી સુધી પીડિતાને મળ્યા નથી. પીડિતાને ફોન ચાલુ, હું મળ્યો એટલે તમે ચાલુ રાખજો ફોન. તમે ફોન ચાલુ રાખજો, કારણ કે જે રીતે આપ મહિલાની ઉદારતા જુઓ. એક પુરુષ છે કે જે અડધો કલાકની અંદર ટ્રિપલ તલાક આપી અને મહિલાને રસ્તા ઉપર હેરાન કરે છે. બીજી 2 મહિલાઓ કે જેમણે આ પીડિતાને હજુ મળ્યા સુધા નથી, સ્ટુડિયોમાં માત્ર મુલાકાત થાય છે અને એમણે આખી ચેલેન્જ ઉપાડી છે. આનું નામ સમાજમાં નારીવાદી સમાજ કહેવાય. આજે આપણે જરૂર છે તો આવી નારીઓની જરૂર છે. આજે આપણે લડવાની, જે રીતે એમના પિતા છે પીડિતાના, મને એવું કહેવાનો આનંદ થાય છે કે એમણે પણ સ્વીકાર્યું કે એ જે ટ્રિપલ તલાક આપનાર છે એમને સજા થવી જોઈએ અને એનો ગુસ્સો છે એ કદાચ વાજબી માની પણ લઈએ તો પણ એ નરમ પડ્યા છે. આજે મુસ્લિમ સમાજનો મોટો તહેવાર છે, એ દિવસે એમણે એમની સંતાનને
માફ કરી છે અને માફ કર્યા બાદ એ બીજાને એટલે કે એમનો જે રીતે ટ્રિપલ તલાક કરીને એમને રસ્તા ઉપર લાવનાર ને સજા અપાવવા માટે પણ તૈયાર થયા છે. આનંદની વાત છે કે જે રીતે આવી મહિલાઓ અને આવા પિતા જે રીતે પોતાની સંતાનને એક ગુસ્સો છોડીને, કારણ કે જે રીતે સોસાયટીમાં પોતાની ઇજ્જતનો એક બવંડર હોય છે કે લોકો એવું માની રહ્યા છે, મુસ્લિમ સમાજમાં હોય કે બીજા સમાજમાં, તમામ સમાજ એવું માની રહ્યું છે કે મને સોસાયટી વાળા શું કહેશે, પરંતુ સોસાયટીની ક્યારેય ચિંતા નહીં કરવાની. સોસાયટી એ કરતી હોય જે આપણે કહેતા હોઈએ. અને ક્યારેક સંતાનોની ભૂલ પણ થતી હોય, ક્યારેક હંમેશા જિંદગીમાં ઇન્સાનિયતથી મોટી કોઈ સોસાયટી નથી હોતી, ઇન્સાનિયત તો મોટું કોઈ ધર્મ નથી હોતું. હંમેશા એક વસ્તુ ઉપર ધ્યાન આપણે રાખવું પડશે, સૌથી મોટું છે ઇન્સાનિયત. આજે વી છે એ પિતા અને પુત્રીનું જે મિલન કરવામાં સહયોગ બન્યું છે. મને પણ આનંદ થયો છે અને સીએમ સુધી જવામાં, સીએમ સુધી આ તમામ બાબતોમાં, અને જે માણસે આમની સાથે ખરાબ વ્યવહાર કર્યો છે એમની ધરપકડ કરાવવા સુધી પણ વીટીવી સાથે રહેશે એની ગેરંટી હું અહીંથી આપું છું. અને તમામ જે દર્શક મિત્રો તમે પણ જોઈ રહ્યા છો, જો વીટીવી એક માધ્યમ બન્યું છે અને હંમેશા બનતું રહેશે. આ પહેલા પણ આવા કાર્યક્રમોમાં અમારો પ્રયાસ હોય છે કે પતિ પત્નીનો ઝઘડો હોય તો એ પણ સુલઝે અને પિતા અને દીકરીનો ઝઘડો હોય તો એ પણ સુલઝે. આજે આપણે પ્રયાસ એ કર્યો છે. હું આશા રાખું છું તમારી પાસેથી કે તમે આજે ને આજે જ આ પીડિતાને તમે ફોન કરશો, તમારી દીકરીને ફોન કરશો, એમને બોલાવશો અને યાસ્મીનબેન સાથે તમે ચર્ચા કરી અને આમનો જલ્દીમાં જલ્દી જે રીતે એમની ધરપકડ થાય, 498 લાગી ગઈ છે એટલે એમની પર ધરપકડ પણ થશે અને એમાં વીટીવી પણ તમારું સાથ આપશે. ખૂબ ખૂબ અફરોજબેન, યાસ્મીનબેન અને આપણો પીડિતા ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે રીતે દર્દ હોય છે અને આપણો ખાસ કરીને આભાર કે આપે વીટીવીની લાગણીને, દર્શકોની લાગણીને આપણે માન આપી છે અને આપણી જે દીકરીએ કદાચ ભૂલ કરી હશે તો એને તમે માફ કરી છે મોટા દિલ રાખીને. ખૂબ ખૂબ તમારો પણ આભાર. દર્શક મિત્રો, સવાલ એ છે કે 3 તલાકનો સુપ્રીમ ટેસ્ટ જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ મહામંથનમાં, 3 તલાકનો જે દુરુપયોગ થાય છે એનો જીવતો જાગતો નમૂનો આપણે વીટીવીના સ્ટુડિયોમાં તમે જોયું. એ પીડિતા દર્દના કારણે બોલી ન શકી, રડતી હતી, પરંતુ આજે એવી કેટલી આવી પીડિતાઓ હશે કે જે સ્ટુડિયો સુધી નથી પહોંચી શકતી. એમને પણ ન્યાય અપાવવાની તમારી ને મારી જવાબદારી છે. યાસ્મીનબેન ને અફરોજબેન જેવી જે સામાજિક આગેવાનો છે એમની પણ જવાબદારી છે કે આવી પીડિતાઓને પણ ન્યાય અપાવવાનું. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે નવા વિષય, નવા મહેમાન સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો અને તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.